મરવાનું, સવારે રોજ ઉઠવાનું, જીવતા મોક્ષ મળી જશે. ભારતમાં એવું હોય કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. ક્યાં કહેંગે લોગ, દુનિયા શું કહે છે, ભાડમાં જાય ને તેલ લેવા જાય. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે સિંહનું બચ્ચું પેદા કરજો ઇઝરાયલ જેવું. ગુલામી કરતા નહીં કોઈ દિવસ. આને પ્રેમ કહેવાય. 1000 છોકરાઓ મારી રાહ જોવે, પણ પ્રેમ કોને કહેવાય? દીકરા દીકરીઓ પ્રેમ આજે છે નહીં કશું. એકબીજાનું શોષણ છે, એકબીજાને ડફોળ બનાવવાના. તું મને ડફોળ બનાવ, હું તને ડફોળ બનાવું. તું મારું ધ્યાન રાખ, હું તારું રાખું. તું મારું ના રાખે, હું નહીં રાખું. જય શ્રી કૃષ્ણ. પણ પ્રેમ કોને કહેવાય? હમણાં મારી વાઈફને હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સારું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરાવું, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગ્યા 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે. બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો તો કે અહીંયા આવો, MRI કરાવવું પડે. આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાને આવી જાઉં. દીકરો દીકરાની વાઈફ મારી દીકરી, અમે 6 જણા હતા. મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ. તો કે તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો. તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં. હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ. ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા અમે જોતી હતી, કેમ જખ મારવા જોતી હતી? બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જ્યાં ઉડ, અને એ મને સ્વતંત્ર આપે. સ્વતંત્રતાનો ગુણાકાર થાય. દીકરા દીકરીઓ લગ્ન નહીં કરો ને તો આ દુનિયામાં 700 કરોડ લોકો છે, પણ ગુલામી કરતા નહીં કોઈ દિવસ. પહેલા દિવસે કે તારે મારી લાઈન નહીં કાપવાની, હું તારી લાઈન નહીં કાપું. આ જ્યારે તાકાત આવે છે ને ત્યારે પ્રેમ પેદા થાય છે. પણ એકબીજાનું ધ્યાન રાખે, કોને ફોન કર્યો, કોને મેસેજ કર્યો, સમજવાનું કે આ બધી ધંધો છે. મારી કોલેજમાં એક છોકરી, બહુ જ રૂપાળી બ્યુટીફુલ છોકરી, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે હું કાળીઓ ભટ્ટ, માથામાં પામોલીન તેલ લગાવો, કોણ જોવે આપણી સામે? પછી અમે એકવાર પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડ્યા, તો મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા જોરદાર. છોકરીનો હાથ ગમતી છોકરીનો અડે કોને મજા ના આવે? મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. સ્કૂલમાં શું કહે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. અને ખરેખર ટીચર્સને કહું છું, સાચું શું છે? ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. એલા ના બોલાય, કયો નંબર લાગી જાય શું ખબર. પછી બસમાં બેઠા, મેં બહુ જોક સારી કીધા, પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય. હાલું તારંગા ગયા, જઈને પાછા, આખા દિવસની વાત નથી કરતો, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ પેલી છોકરી તો એટલે બધું તું હસતી નથી, તાર છે શું? જા તેલ લેવા, સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. પેલી છોકરી એના ઘરે ગયો, હું મારા ઘરે. મારા બાપુજી ઘરે બહાર બેઠેલા, મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ बताया भी नहीं. મેં તો બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા એક જણના ઘરે લઈ ગયા. મને તો અહીંયા ધક ધક ધક. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં ધબકારા બી થાય. મેં તો હવે પાપાએ ક્યાં કર્યું? અને સામેથી આમ બહાનું ખુલ્યું, ટાડા ટાડા કરતું, અને પેલી તારંગાવાળી આવી પાડી લે. હાથ અડ્યો તો ને એ જ આવી. મેં હવે આ ક્યાંથી આવી? હું તો આમ કરીને બેસી દો. મને કે કેમ આવ્યા છો? મેં મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. એ પલ્લવી આજે 35 વર્ષથી મારી વાઈફ છે, બદલી નથી મેં. કે જે પેરાલિસિસમાં બી એમ કહી શકે કે ના તું સેમિનાર કરી આવ, હું દવાખાને જતી રહીશ.
દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. આપણા સંબંધો, મા બાપ, ભાઈ બહેન, આ બધું લખણ પ્રમાણે મળ્યું છે. એની ગમે તેવું મળે જીવી લેવાનું, અને ન ગમે તો વધારે સારી રીતે જીવવાનું, કે આ જન્મમાં કર્મ પૂરા થાય, બીજી વાર ભટકાય નહીં હાલું. અને ગમતું હોય તો મસ્ત જીવવાનું. તો બંને બાજુ મજા છે. તમારા કોલેજ કાળમાં સૌથી મોટા પ્રશ્ન કે લગ્ન થશે કે નહીં? અરે થશે. વાજપેયી સાહેબે ક્યાં કર્યા હતા? મધર ટેરેસાએ ક્યાં કર્યા? કંઈ કરશો તો જ આ દુનિયા ચાલશે. એક છોકરું પેદા કરજો, દીકરા દીકરીઓ, પણ સિંહનું બચ્ચું પેદા કરજો, ઇઝરાયલ જેવું. હે ને? 3 છોકરા થઈ જાય. સરકાર કોઈ કલતી નથી. સરકારમાં જ પેદા કર્યા તે. દીકરા દીકરીઓ, સારામાં સારું શિક્ષણ આપી શકો ને 5 વર્ષ પછી દીકરું બચ્ચું પેદા કરજો. અને છોકરાઓને કહું છું, કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. અને દીકરીઓને કહું છું કે 50,000 રૂપિયા આજે ના કમાવો તો લગ્ન કરશો નહીં. સમય બદલાઈ ગયો. આ સમજ આપણામાં નથી. અને તમને પવને બહુ જ નાની નાની વાતો, ઈશાનું લેક્ચર જો રેકોર્ડ તો ફરીથી જોજો, બહુ જોરદાર વાત, પણ આજે એની પાસે ટાઈમ નહોતો. ગંદકી સોચશો ને તો જીવનમાં ગંદકી જ મળશે, અને સારું સોચશો ને તો જીવનમાં, આ દુનિયામાં સંજય બોલો ને તો સંજય જ સંભળાય, ગાળ બોલો ને તો ગાળ જ સંભળાય. અને જુઓ, ભગવાન બહુ હોશિયાર છે. એણે ખાલી એવી દુનિયા બનાવી છે કે બધું મૂકીને જવાનું છે. બુટ્ટી, કડું, ઘડિયાળ બધું છોકરો કાઢી લેશે. તો જો મૂકીને જવાનું છે તોય દિવેલ પીધેલા ફરીએ છીએ. જો લઈને જવાનું હોત તો 2 ગાડી આપણી લઈ જાત. એટલે પાત્રતા કેળવો. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. માગો. વોરેન બફેટ પેપર વેચતો હતો ગલીઓ ગલીઓમાં. દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો માણસ બની ગયો. સ્ટીવ જોબ્સ, મા કોણ ને બાપ કોણ ખબર નહીં, અનાથ આશ્રમમાંથી લઈ ગયેલો માણસ એપલ કંપની બનાવે. હેનરી ફોર્ડ 60 વર્ષે એન્જિન બનાવે. અને આપણે હું શું કરું? પ્લગમાં 5 મિનિટે હું પૂરું. એમ બહુ જ વસ્તી વધી ગઈ. આજથી આપણે જે કરીશું એ બેસ્ટ કરીશું. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરે એમાં કોઈ ફરિયાદ. મેં પ્રેમ કર્યો, એને ના કર્યો, દગો કર્યો, એને ભોગવવાનું, મારે ભોગવવાનું નથી થતું. મેં બિઝનેસ કર્યો, ના ચાલ્યો. મેં ઇન્ટરવ્યૂ આપ્યો, ના ચાલ્યો. મારે 12માં ટકા નહીં આવે ને તો હું મારા બાપુજી મને એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યૂમાં મોકલ્યો. ચાલો, મેં તો આપણે કમ્પાઉન્ડર થવાનું. તો બધા 10 જણ લાઈનમાં બેઠા. તો બધા દિવેલ પીધેલા. દિવેલ પીધેલો અંદર જાય ને દિવેલ પીધેલો બહાર આવે. બીજો અંદર જાય. તો હું બેઠો બેઠો હસું કે આપણે ક્યાં કરવું હતું, પણ બાપાએ કીધું એટલે આવવાનું ઇન્ટરવ્યૂ આપવા. તો મારી બાજુવાળો મને કે તમારે કોઈ ટેન્શન નથી. મેં તો આપણે ઓળખાણ છે. તો ટેન્શનમાં આવી ગયો. હવે મારે કોઈ ઓળખાણ હતી જ નહીં. પછી હું અંદર ગયો તો અંદર ગયો ને એક સાહેબ બેઠા હતા. મને કે ક્યાંથી આવ્યા? મેં કીધું તમે આવ્યા ત્યાંથી. વળી શું ક્યાંથી આવ્યા? મને કે સીધો જવાબ આલો. પણ મેં તો સીધું પૂછો ને સાહેબ. મને કે હવે આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યૂ. મને કે કેટલા પગથિયા ચડીને આવ્યા? મેં કીધું 300. મને કે 6 જ છે. તો મેં સાહેબ પૂછો શું કરવા? મને કે ગેટ આઉટ. મેં તો સાહેબ હું એ જ કહેવા આવ્યો તો. આપણે આ તો ખાલી બાપાએ કીધું એટલે આવ્યો છું. હવે મજાની વાત, હું બહાર આવ્યો એટલે હું તો હસતો હસતો આવ્યો. તો પેલા 3 જણા મને કે શું થયું? મેં તું પાસ. પેલા 3 ઘેર જતા રહ્યા. હા, ચાલો આપણો કોન્ફિડન્સ. બીજા લોકો આપણી સફળતાઓ નક્કી કરશે. બીજા લોકો નક્કી કરશે કે આ ટી શર્ટ સારું લાગે છે, આ ડ્રેસ. 15,000નો સેલ્સમેન તમને 15,000ની સાડી પહેરાવશે કે બેન આ સાડી સારી લાગે, કે આ શર્ટ સારો. મારી ચોઇસ. ધીસ ઇઝ માય લાઈફ. અને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ? દુનિયા શું કહે છે? ભાડમાં જાય ને તેલ લેવા જાય લોકો. બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. આપણે સાલા સાચા હોવા. લોકો તો કહેશે. છેલ્લી વાત દીકરા દીકરીઓ કહીને મારી વાત પૂરી કરું છું. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. બાવા બનવાનું નથી. મોક્ષ એટલે બધું છોડવાનું નથી, મસ્ત જીવવાનું. આપણે તો દર વખત જન્મ લેવો છે અને સાયકલથી મર્સિડીઝ પર જવું છે. પણ મોક્ષ એટલે શું? તમને બધાને આજે મોક્ષ અપાઈને જવાનું છે. કયામતના દિવસે અલ્લાહ જે ઊભા કરીને હિસાબ કરશે કે હિન્દુઓમાં જે કહે છે કે અનંત જન્મોમાંથી મુક્તિ, તો આજે તમને મુક્તિની પણ વાત કરીને જવું તો વાત પૂરી થઈ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું છે? 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા. અને 72 વર્ષે જ્યારે દેશનો ગૃહમંત્રી મરવા પડે, જેને 500 રાજાઓને ભેગા કર્યા, 1-1 કરોડ લીધા હોત તો 400-500 કરોડ હોત કે નહીં? એ સરદાર પટેલના ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ.
અને એની દીકરીને કીધું કે મણી, હું મરી જાઉં ને તો આ 275 તું સરકારમાં આપી દેજે, અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. ગાંધીજી, આજે લોકો ગમે તે કોઈ ગાંધી ઉપર આવીશ 2 કલાક, આ પૃથ્વી પર એના જેવો માણસ ન ભૂતો ન ભવિષ્યથી. આપણે એક પોલીસવાળાની સામે નથી બોલી કે ગાંધી શું શું વાતો કરી છે, એના માટે 2 કલાક જોઈએ. પણ એ ગાંધી સાલું ધોતિયાને કે ખીસું નહીં, અને આજે ભારતમાં એવું કે ખીસું નહીં જેમાં ગાંધી ના હોય, આને મોક્ષ કહેવાય. અને દીકરા દીકરીઓ, આના જ જેવું મૃત્યુ તમને મળે એને મોક્ષ કહેવાય. એનો રસ્તો બતાવીને આજે જઉં છું. કાલે તમે પૈસા કમાઓ, તમારા દીકરા દીકરીઓ થશે, એના લગ્ન થઈ જાય, એના મામેરા થઈ જાય, બધું લાઈફ સેટલ થઈ જાય અમારી ઉંમરે, તો આજથી નક્કી કરજો કે મોક્ષ જોઈએ. તો શું કરવાનું? એ બધું પતી જાય, લોન ભરાઈ જાય, ગાડીની, ઘરની, પૈસા તમારી પાસે એક્સ્ટ્રા છે 1 લાખ રૂપિયા, તો શું કરવાનું? આપણા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરવાની. આપણા કુટુંબ પરિવાર સમાજની કોઈ દીકરી, બહેન, કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અને આપણો બનેવી ગમે તે હોય, બેન મારી છે. આ ભાવ પેદા કરજો. હું બંગલામાં રહું 10,000 ફૂટના પેન્ટહાઉસમાં, ને મારી બેન ભાડે રહેતી હોય કે એની પાસે સ્કૂટર ના હોય. આ ભાવ પેદા કરો. આ ભારતીય સંસ્કૃતિ. દુનિયામાં 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. ગ્રીક, બેબીલોન. આ દેશમાંથી સનાતન સંસ્કૃતિ, વિશ્વમાં માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે, એ તમને ખબર નથી. અને એની આ વાત નહીં કે જે કરવું તે બેસ્ટ કરવું. બધું બેસ્ટ કર્યા પછી ઘઉં વાયા, વરસાદ પડે ધોવાઈએ જાય. ઘઉં વાયા, આપણા તીતી ગોળા ઉડતા ઉડતા બધું ખાઈએ જાય. આ તો જાદુ છે. હવે હું શું કરું? પ્લગમાં અરે બધું સાફ કરીને બીજું ઉગાડ. આ પાવર. રોજ મરવાનું, સવારે રોજ ઉઠવાનું. યસ, સો મસ્ટ ગો ઓન. અને પછી તમે જુઓ, હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. પણ આ 5 કરો ને તો ગમે તેવો મોટો ધ્યેય કોઈ નાનો નથી બોસ. અને આવા છેલ્લા 15 વર્ષના મારા અનુભવ પરથી દુનિયાભરમાં હું ફરું છું, અને લોકો 2 વર્ષે 5 વર્ષે મેસેજ કરે કે સાહેબ યસ